વિચારો નરસિંહ મહેતાની વાત કીધી. નરસિંહ મહેતાએ શું કીધું? એક તો આ શરીર ગઢ છે, જૂનો ગઢ. આ શરીર ગઢ છે પથ્થરનો કે માટીનો, એની અંદર બોલે એ જૂનો ગઢ છે. એટલે જેને જૂનો ગઢ ઓળખી લીધો, જૂનાગઢમાં જેટલા ગયા એટલા બધા નર હતા પણ સિંહ બની ગયા, અને ઓલા જે જૂનાગઢમાં ન જાય એ બધા શિયાળિયા બની ગયા. એટલે એનો અર્થ એવો કે નહીં તો ઉના જ કરતા હોય, કંઈક ને કંઈક તકલીફ તો હોય જ છે આ સંસારમાં. સિંહ હોય એને બીક ન હોય, અને જો બીક છે ત્યાં સુધી બે છે એટલે બીક છે. અને બે કોણ બોલે? હા, જે બકરી હોય બે બોલે, સિંહ હોય હે બોલે. બે છે પાછું તો એમ કે એમ બે છે તો વાંધો નહીં. તો એમ બે માં જુનાગઢમાં જ છે, એ ડુંગર ઉપર એ હોતક છે. એમ બે એક સીવી, એમ બે ખરા પણ એક સીવી, અને એક સીવીને પાછા બે સીવી, બે સીવીને પાછું કાર્ય કરવી છે જુનાગઢમાં. એટલે સંતો એ વાત આપણને કરી, શબ્દને જાણવાનો, જે શબ્દ બોલે છે એને ખોલવાનો. બેઠા છો કે હા ભાઈ બેઠા, એ ક્યાં છો? ઉભા છો કે હા, એ છો કોણ? દાસ છો કે સુણજો આ સો હરિયા. આ સુણે જન્મ મરણ ભય જાય, પણ જો ગુરુગમ હોય તો. જેને જેને ગુરુગમ મળે, દેખાય પદાર્થ અદ્રશ્ય થાય છે, ગેપ થાય ગુજરી મેળો, હું ને મારું બેમાં મૂર્ખ જન્મ ગુમાવે તો આ દેખાય એને તો આપણે માયા કીધી છે, અને માયા કોઈ દી રહેતી નથી. માયાનો નાશ કીધો અને બ્રહ્મ સત્ય કીધા. બ્રહ્મ છે એ સત્ય છે, આ શબ્દ બ્રહ્મ છે, અને તમારે આ બધું દેખાય એનો ભ્રમ છે. આ ભ્રમ છે, આ રહેતો નથી ને. આ બોલે કોઈ જાતો નથી, એ જાતોય નથી ને આવતોય નથી, વધતો નથી ને ઘટતો નથી, લાંબોય નથી ટૂંકોય નથી, ઝીણોય નથી ને જાડોય નથી, લીલોય નથી ને ટૂંકોય નથી. એવા સંતો એમ કે આબથી ઊંચો પવનથી ઝીણો આદમ હે પરંપરા, પણ વધે ઘટે ને રહે બરાબર કાયમ હશે કીર્તારા. ભેદ વિનાના નર ઘરોઘર ભટકે, મૂર્ખ્યા લજાવે ઉજળા બાના, આપ પૂજે ને કોઈ પથરા પૂજે, ધરે સાહેબ કા ઉડા ધ્યાના. આપ પૂજે ને આપની કોઈને ખબર નથી આપણે કોણ છીએ. એટલે શું કીધું? આપ પૂજે ને એ બધા